સીતારામ નમસ્તે ખેડૂત મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આજે ગામ વરુડી આપણા એક ખેડૂત મિત્રની વાડી આવ્યા છીએ અને એમને આપણે બધી માહિતી લઈએ. તો કેમ છો? બસ મજામાં હો સાહેબ. આપનું નામ જણાવશો? નામ ગોપાલભાઈ પરવાડિયા. અને શેનું વાવેતર કર્યું છે? એ G20નું કર્યું છે વાવેતર અત્યારે. બરાબર. અને કેટલા વર્ષથી તમે સિંગ વાવો છો? 7 થી 8 વર્ષથી વાવી છે. અને કેટલો વીઘે ઉતારો રહેશે આપણે દર વર્ષે? અત્યારે આમાં 45 પણ ઉપર હોય, 48, 50 વીઘે? 45 આ વીઘે એટલો G20માં ઉતારો. તો બહુ સારો ઉતારો કહેવાય. તો આમાં શું તમે ખાતરની કે શું ફર્ટિલાઇઝર બધા વાપરો છો? એક સ્ટેપ બાય પાયામાં કયું ખાતર વાપરો છો? એમાં ઝીંક પ્લસ હોય, DAP 12-32 અને દેશી ખાતર વધારે હોય. બરાબર. દેશી ખાતર દર વર્ષે ભરો? હા, દેશી ખાતર દર વર્ષે હોય. બરાબર. બીજી એવી શું અલગ ટ્રીટમેન્ટ કરો છો કે આટલો સારો ઉતારો? વોટર સોલ્યુબલ બધા સ્ટેપ બાય સ્ટેપ આપવાના બધાય. બરોબર. કયા કયા? 19 છે, 05234 છે, 0050 છે, બોરોન છે. બરોબર. આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આંકવાની ઠેઠ સુધી, એટલે દાણો ભરાવદાર થાય ને 45-50 મણનો ઉતારો બે. હજી સુધી તમે 45 નીચે ગયો નહીં ઉતારો? નહીં, ક્યારેય નહીં. ગયા વર્ષે કેટલો ઉતારો રહ્યો હતો? ગયા વર્ષે 48 મણનો થયો, 50માં 2 મણ ઓછી રીતે. બરાબર. સરસ સરસ. તો ખેડૂત મિત્રો, તમે જોયું. અને તમારા વીઘા મોટા કે નાના? વીઘા મોટા. 24 ગુઠા? હા, 24 ગુઠા. તો 24 ગુઠામાંથી ખેડૂત મિત્ર 45થી લઈને 50 મણ સુધી ઉતારો લે છે. અને ફર્ટિલાઇઝરની જે વાત કરી એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ NPK જે 05234 આવે, પછી 0050 આવે, એ બધાના સ્પ્રે ખેડૂત કરે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે. તો આ પ્રમાણે ખેતી કરવી, જેથી કરીને આપણે આજની ખેતીમાં જે ખર્ચા બહુ થાય છે એની સામે આપણને ઉત્પાદન મળે, વળતર મળે. તો આ રીતે મગફળીનો જે પાક કરતા ખેડૂત મિત્રો, આ વિડીયોને ખાસ જોવો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડવો. અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેવી, શેર કરી દેવી. સીતારામ.